પોરબંદરમાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ચોપાટી ખાતે અકસ્માતોની તસવીરના પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે। શહેરીજનો આ પ્રદર્શન તારીખ 24 જાન્યુઆરી સુધી નિહાળી શકશે। પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલીસ અધ્યક્ષ બીયુ જાડેજાના હસ્તે તસવીર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સડકની જાળે દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ અત્યારે આ સડક ઉપર થઈ રહેલા માર્ગ અકસ્માતો એટલા જ ચિંતાનો વિષય બની ગયા છે। આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે લોકજાગૃતિ લાવવા 1 મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ સાથે મળીને લોકજાગૃતિના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। જાણીતા લેખક અને ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરીને લોકજાગૃતિ લાવવા માટે મુહિમ ચલાવી છે। તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફનું ચોપાટી ખાતે તારીખ 18 થી 24 જાન્યુઆરી સુધી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે। આ ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજા, સિટી ડીવાયએસપી ઋતુ રાબા, રોડ સેફટી ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કારિયા, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદિયા, ટ્રાફિક પીએસઆઈ KN અકેરા અને જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર। આપણે એક કહેવત છે ઇંગ્લિશમાં કે સીઈંગ ઇઝ બિલીવિંગ। આપણે જે જોઈએ એને માનીએ છીએ। રોડ અકસ્માત આમ તો આપણે જોવા માટે ક્યાંય પણ કોઈ પણ નાનો મોટો અકસ્માત થાય ત્યારે લોકો કુતૂહલવશ છે એ એમને જોવા માટે ભેગા થઈ જતા હોય છે। આ પણ આમ જોવા જઈએ તો એક સારી ટેવ તો ન કહેવાય, ટ્રાફિક ડિસિપ્લિન ન કહેવાય। ઠીક છે, કોઈનું અકસ્માત થયું, તમે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ઊભા રહ્યા, તમે જ પેલા વ્યક્તિ છો અને ઊભા રહી અને એની જેટલી થઈ શકતી હોય એટલી મદદ કરીએ। તમે 108ને કોલ કરો, પોલીસને બોલાવો, ગાડીમાં ફસાયેલા હોય તો બીજા લોકોની મદદ લઈને જે કોઈ ઇન્જર્ડ છે એને આપણે બહાર કાઢીએ, ત્યાં સુધી ઇટ્સ ઓકે। બાકી અધરવાઇઝ પછી માત્ર કુતૂહલવશ ટોળું જોવા માટે જે ભેગું થાય છે અને એના લીધે રોડ બ્લોક થાય છે, એ પણ બહુ એક જોખમી બાબત છે। અને હું આવી ઘટનાનો નજરે જોનાર સાક્ષી છું। અમદાવાદની અંદર લગભગ હું અહીંયા હાજર થયા પહેલાં જુલાઈ માસની અંદર કે જૂનમાં, એક્ઝેક્ટ મને યાદ નથી, જૂન કે જુલાઈની અંદર જે ઇસ્કોન બ્રિજ ઉપર જે અકસ્માત થયો અને આઈ થિંક જગુઆર હતી, જગુઆર કાર, બરાબર, જગુઆર કારના ચાલકે જે અકસ્માત કર્યો અને એની અંદર 9 લોકોના ઓન ધ સ્પોટ ડેથ થયેલા। એ જે ટોળું ઊભું હતું ત્યાં રોડ ઉપર, ઇસ્કોન બ્રિજ અમદાવાદની અંદર જોયેલો જ હશે કે બ્રિજને બિલકુલ ચડતા, એટલે કે કર્ણાવતી ક્લબ સાઈડથી ડ્રાઈવર આવતો હતો અને જસ્ટ ઇસ્કોન મંદિરની સામેના ભાગમાં બ્રિજ ઉપર, એનું રીઝન વોટ એવર જે કંઈ હોય, ડ્રાઈવરની ઓવર સ્પીડ તો હતી જ, આપણે એમાં એનું એનાલિસિસમાં હું નથી પડતો, પણ એ રાત્રે 1:45 વાગે બ્રિજ ઉપર 25-30 માણસોનું જે ટોળું થયું હતું, એ બીજો એક અકસ્માત થયો તો એ જોવા માટે ઊભા થાય છે।